નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરની વસ્ત્રાપુર પોલીસે પિસ્તોલ ચોરને ઝડપી પાડ્યો। પોલીસે મેપાલસિંહ સિસોદિયાને ઝડપી પાડ્યો। આરોપીએ વતન રાજસ્થાનના વટપાડવા માટે પિસ્તોલની કરી હતી ચોરી। રાજસ્થાન પોતાના વતનમાં રોલા પાડવા માટે રીલ્સ બનાવવા પિસ્તોલની ચોરી કરી હતી। સમગ્ર પ્રકરણમાં ઇન્ચાર્જ એસીપી હરેશ કણસાગરાનું નિવેદન આવ્યું સામે। નિવૃત્ત ડીજી ગુરદયાળ સિંહના ઘરે મહિપાલસિંહે ₹2.50 લાખની કિંમતની લાયસન્સવાળી ઓટોમેટિક પિસ્તોલ ચોરી હતી। નિવૃત્ત ડીજી ગુરદયાળ સિંહના મૃત્યુ પછી પિસ્તોલ પુત્ર અમનદીપસિંહ પાસે હતી। અમનદીપસિંહના ઘરે મહિપાલસિંહ સિસોદિયા નોકર તરીકે કામ કરતો હતો। હોળી દરમિયાન પરિવાર બહારગામ ગયો હતો। ઘરે પરત આવ્યા બાદ અમનદીપસિંહ પિસ્તોલ ડીલર જમા કરાવવા જવાના હતા। ઘરમાંથી પિસ્તોલ અને 10 રાઉન્ડ ગાયબ હતી। વસ્ત્રાપુર પોલીસે સ્ટેશનમાં પિસ્તોલ અને રાઉન્ડ ગુમ ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે ફરિયાદ નોંધી આરોપી મહિપાલસિંહને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા। રાજસ્થાન પોલીસને જાણ કરી ખેરવાડાથી આરોપી મહિપાલસિંહ સિસોદિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેમના ઘરેથી પિસ્તોલ અને 10 રાઉન્ડ પણ સહી સલામત જપ્ત કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયામાં રોલા પાડવા માટે પિસ્તોલ ચોરી કરી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી। વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી હતી। આમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગોયલ ઇન્ટરસિટી એપાર્ટમેન્ટમાં ગુરુદયાલસિંહ સાહેબ એક્સ ડીજીપી ગુજરાત જે હતા એમના એ જે મરણ ગયેલ છે અને એમના સન જે છે અમનદીપસિંહ એ ત્યાં રહે છે અને એમના ઘરે ડોમેસ્ટિક હેલ્પર તરીકે આવતા હતા, જે છેલ્લા 2-3 મહિનાથી આવતા ન હોય એટલે છેલ્લા 2-3 મહિનાથી એમને ત્યાં પરિચિત દ્વારા મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયા જે છે એમને ડોમેસ્ટિક હેલ્પર તરીકે રાખેલા હતા અને જે હોળીના સમયથી તે 14/3 14/2 ના આગળના 15 28/2 થી 2026 થી 14/3/2026 દરમિયાન એ ઘરે બહાર ગયેલા હતા અને એ દરમિયાનમાં એમના ઘરમાં રાખેલી એના મધરના નામની એક પોઈન્ટ પિસ્તોલ જે હતી 2.5 લાખ રૂપિયાની કિંમતની અને 10 રાઉન્ડ તથા મેગઝીન એ જે એમને મરણ ગયેલ હોય જેથી ડીલરને ત્યાં જમા કરાવવાની પ્રોસેસ કરવાની હતી તે માટે બાકી હતા, પણ જ્યારે જમા કરાવવા માટે ગયેલા ત્યારે જોવામાં આવેલ નહીં, જેથી એને ખ્યાલ આવેલ કે આપણા ઘરમાં આ જે નોકર સિવાય અમને કોઈ આવેલ નથી, એટલે એ બાબતની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોકર ચોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ જે ગીતા ચૌધરી જે છે તેમજ તેમની ટીમના સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ ગઢવી દ્વારા તાત્કાલિક આ ગંભીરતાનું સંજ્ઞાન લેવામાં આવેલ અને એક ઘરઘાટી જે છે ક્યાંનો વતની હતો, જે ખેરવાડા રાજસ્થાનના વતની હતો, તાત્કાલિક એમના લગતા પોલીસ સ્ટેશન ફલાસિયા પોલીસ સ્ટેશનમાં એમની જાણ કરવામાં આવેલી હતી। અહીં ગુનો દાખલ કરી ટીમ રવાના કરવામાં આવેલી અને એમને જે પૂછપરછ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીને ઘરમાં રાખેલ હતું ત્યાં ટીમ જઈ અને આ કામે ચોરીમાં ગયેલ વેપન તાત્કાલિક રિકવર કરવામાં આવેલું હતું અને આ કામના આરોપી જે છે મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયાને અટક કરવામાં આવેલ હતા। હવે આ વેપન જે છે જેટલા રાઉન્ડ ચોરી થયેલા હતા એ તમામ રિકવર કરવામાં આવેલ છે કે વેપનનો કોઈ ઉપયોગ થયેલો નથી, પરંતુ વાતોવાતથી કે એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે રીલ બનાવવાનો શોખીન હોય, રીલ બનાવવાના હેતુ માટે લઈ ગયેલ છે, પરંતુ હજુ વધુ ઊંડાણપૂર્વક આની પૂછપરછ ચાલી રહેલ છે અને કોઈ દુરુપયોગ થયેલો છે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। ના, હજી આજ સુધી જણાયેલ નથી।